करनेट गामे रेती भरीने बहार निकलती ट्रकने पालिकाना सदस्य द्वारा रोकता बे जूथों वच्चे घर्षण सर्जायुं हतुं। समग्र मामले पोलीसे कायदेसरनी कार्यवाही हाथ धरी हती। डभोई पोलीस मथकमांथी प्राप्त थती विगतो अनुसार करनेट गामे बे जूथों वच्चे थयेल घर्षण नवी मांगरोळ खाते रहता अक्षय हसमुखभाई पावा ट्रक चालके नोंधावेली फरियाद अनुसार वेराई माता वसाहत डभोई खाते रहता अजय नरसिंह राठवा, उजम भाईलाल राठवा, विजय कनुभाई तड़वी और अन्य 3 बीजा ईसमोए भेगा मळी अक्षयनी ट्रक सहित बीजी 2 ट्रको मळी कुल 3 ट्रको रेतीनी लीजमांथी रेती बहार निकळती हती। ते समय अजय राठवाए अक्षयने लाकड़ी मारी ईजा पहोंचाड़ी हती। बीजा 2 मां उजम राठवा और विजय तड़वीए अक्षयने पकड़ी राखेल और अजय राठवाए खिस्सामांथी रूपिया 10,000 लूंटी लीधा हता। साथोसाथ संजय पावाने एट्रोसिटी केस में फसावी देवानी धमकी आपी हती अने जगदीश रोहित साथे पण मां बेन समान गाळो आपी मार मार्यो हतो अने तेनी ट्रकना आगळना काचने भांगी नाखी अंदाजे रूपिया 12,000 नुकसान कर्युं हतुं। एटલું જ नहीं, जानथी मारीने नदीमां रेतीमां दाटी देवानी पण धमकी आपी हती। જ્યારે બીજી બાજુ ડભોઈ નગરપાલિકાના કોંગ્રેસી સદસ્ય અજય રાઠવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ પોતે પાલિકાના સદસ્યોએ કરનેટ ખાતે આવેલ પાલિકાના વોટર પંપ અને ફ્રેન્ચવેલની વિઝિટ માટે ગયા હતા। તે સમયે રેતી ભરવા માટે વિસ્તાર પ્રતિબંધિત હોવા છતાં પણ પ્રતિબંધિત વિસ્તારમાંથી જ ગેરકાયદેસર રેતી ખનન કરી 3 જેટલી ટ્રકો રેતી લઈને જતી હતી, જેથી અજય રાઠવાએ રોકીને પૂછતા ટ્રક ચાલક અક્ષય પાવાએ ટ્રક માલિક સંજય પાવાને ફોન કરી બોલાવ્યો હતો। તે દરમિયાન અજય સાથે ઝપાઝપી અને ઝઘડો શરૂ થઈ ચૂક્યો હતો। એ દરમિયાન સંજય પાવા પણ પોતાના 4-5 માણસોને લઈને ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને અન્ય સાથેના ઈસમો દ્વારા દંડાથી કમર અને પગના ભાગે માર મારી વિજય તડવી અને ઉમજ રાઠવાને સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી। તદુપરાંત જગદીશ રોહિત, તક્ષ પાવા અને પ્રીત પાવાએ ઉમજના હાથમાંથી મોબાઈલ અને રોકડ 4500 રૂપિયા ઝૂંટવી લીધા હતા અને તમામે ભેગા મળીને ગાળાગાળી જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈને અજય રાઠવાએ પણ સંજય નગીન પાવા, પ્રીત સંજય પાવા, તક્ષ સંજય પાવા ત્રણેય રહેવાસી માંગરોળ તથા અજીત મોતીભાઈ રોહિત પ્રિતેશ, વિનુભાઈ પાટણવાડિયા, મુકેશ રમેશભાઈ પાવા આ તમામ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી છે। ડભોઈ પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસર મંડળી રચી પોતાનો સામાન્ય હેતુ પાર પાડવા ગુનો કર્યાની બાબતને તથા લાગત આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ લઈ બંને પક્ષોના આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।